પહેલી વસ્તુ એ છે કે જ્યારે પાટીદાર આંદોલન જ્યારે ચાલતું હતું પીક ઉપર અને જ્યારે ભાજપ સરકારે પટેલની માતાબેન દીકરીઓ પર રાત્રે લાઠીચાર્જો કરાવીને એની સ્કૂટીઓ તોડાવવાના જે વિડીયો આવ્યા એ આપણે જોયું કે કઈ રીતે માતાબેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાવીને પટેલ સમાજની દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો અને આખા જે પટેલ સમાજના નવયુવાનો હતા એમાં ભાજપ વિરુદ્ધ એક રોષ જાગ્યો. એમાંના અલ્પેશભાઈથી માંડીને બધા આગેવાનો હતા. સમયાંતરે પટેલ સમાજ ઉપરને એમના ઉપર ખૂબ વિશ્વાસ હતો કે અમારા લડવૈયા છે, ગબ્બર છે. આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા, અમે એમને સ્વીકાર્યા, ટિકિટ પણ આપી, કારણો ગમે તે હોય, અમારે ત્યાં રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ પટેલ સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો, પટેલ સમાજના પાટીદાર અનામત આંદોલનમાં 12 લોકો શહીદ થયા છે. એ આંદોલનના જે આગેવાનો હતા, એક જાણો કોઈ ધારાસભ્ય બનીને બેઠો છે તો હજી પણ 12 શહીદો છે અને ન્યાય નથી મળ્યો, કેસ પરત ખેંચાયા નથી. હજી પણ આજે માતાબેન દીકરી ઉપર જે અત્યાચાર થયો એ પોલીસ સામે કે એ ભાજપના જે નેતાએ જે આદેશ કર્યો હતો દીકરીઓ ઉપર જે લાઠીચાર્જો વરસાવી હતી એના માટે કોઈ ખુલાસો નથી થયો. તો પટેલ સમાજના જે મૂળ આંદોલનકારીઓ છે એ લોકો પણ સવાલ કરી રહ્યા છે આમની ઉપર કે કોઈ ધારાસભ્ય બની રહ્યો છે, કોઈ બનવા જઈ રહ્યું છે, કોઈ બીજું છે. તો મને લાગે છે કે જે તમારો ઉદ્દેશ્ય છે એ પાર પડ્યો હોય. માની લો કે 12 શહીદો છે, એના પરિવારને નોકરી આપવાની વાત હતી, આજે એનું કોઈ પૂછતું નથી, દરજ્જો પણ નથી આપતા. જસદણમાં હું એમની પ્રતિમાઓ પાસે ગયો હતો, બહુ પીડા થાય. ત્યારે કેમ આ લોકો ભાજપ જોઈન્ટ કરે છે? મને લાગે છે કે પાટીદાર દીકરીઓ ઉપર અત્યાચાર થયો એટલા માટે થઈને આ બધા યુવાનો પ્રેરાઈને કરતા હશે કે પછી કોઈ પ્રેશર હશે, જે પણ આ ખૂબ દુઃખની વાત છે કે પાટીદાર સમાજ પછી હવે ક્ષત્રિય સમાજ, હવે માની લો ક્ષત્રિય સમાજ ઉપર અત્યારે અત્યાચાર થયો છે, ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારાઈ નથી અને પાછા ક્ષત્રિય સમાજને ભાજપવાળા તો આવકારશે કે જેથી કરીને એની વોટ બેંક જળવાઈ રહે. અત્યારે ભાગલા પાડવાની પણ નીતિ કરી, પણ તો એ ક્ષત્રિય સમાજના જે સાચા યુવકો હોય, નેતા હોય, એને વિચારવું જોઈએ કે જે અમને અન્યાય કર્યો છે એ પક્ષમાં અમે જિંદગીમાં નહીં બેસીએ. બિલકુલ કુમારભાઈ કાનાણી કદાચ એવું બની શકે કે એમને ખબર છે, કુમારભાઈ કાનાણી નહીં, બીજા કેટલાય ભાજપના નેતાઓએ ટ્વીટ કર્યા હતા. મારે શબ્દ ન વાપરવું પડે પણ ભાજપના નેતાઓના ટ્વીટ એવા છે, અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી આ બધા નેતાઓ માટે. અભદ્ર ભાષા. તમને ટ્વીટ જોતો તો હું આપીશ, હું બોલું છું, બહુ દુઃખ લાગે છે મને. એ સમાજ પ્રત્યે પણ એ ટિપ્પણી ના કરવી જોઈએ. તો ભાજપના નેતાઓના ટ્વીટ છે અને એને શું શું કહ્યું છે એ બધાને ખબર છે. એમાં મેન જે નેતા હતા એના વિરુદ્ધ પણ ભાજપના નેતાઓના ટ્વીટ છે. એટલે કુમારભાઈ કાનાણીએ કહ્યું છે કે ભાઈ જે એનો પોતાનો એ છે, પણ મારું ખાલી કન્સર્ન એટલું જ છે કે પાટીદાર દીકરીઓને શું ન્યાય મળ્યો છે? 12 શહીદોને ન્યાય મળ્યો છે? કેસ પરત ખેંચાણા છે? જે યુવાનોને જે માંગણી હતી એ પૂરી થઈ છે? તો તમે જાઓ તો કંઈ વાંધો નથી, પણ તમે આપણા સમાજને સાથે છલ કરી, એટલે સમાજ સવાલ કરી રહ્યો છે અને સમાજ સવાલ કરશે. આજે ક્ષત્રિય સમાજનું આંદોલન થઈ રહ્યું છે, કાલે એવું બની શકશે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આવશે અહીંયા. હું ફરીથી કહું છું, તમારા મીડિયાના માધ્યમથી જવાબદારીપૂર્વક કહું છું, નરેન્દ્રભાઈ ફરીથી ક્ષત્રિય સમાજના વખાણ પણ કરશે, કદાચ આંખમાંથી આંસુ પણ આવશે, ક્ષત્રિય સમાજના 2 આગેવાનોને સાલ ઓઢાડી સન્માન પણ કરશે. પણ તો શું ક્ષત્રિય સમાજે જે માતાબેન દીકરીઓ ઉપર જે ભાજપના નેતાએ ટિપ્પણી કરી છે, એની માનસિકતા બતાવી છે, એના સાથે સમાધાન કરી લેવાનું અને કરી લેતા હો તો એ જે કરશે એ કરશે. સાચા જે પાટીદારો છે એ આજે પણ ભાજપ સાથે નથી, સાચા ક્ષત્રિય આગેવાનો છે એ ક્યારેય ભાજપ સાથે હવે નથી રહેવાના. રાજપૂતોની એ નિયતિ રહી છે. રાજપૂતાણીઓ, આ ક્ષત્રિયાણોની આંદોલન છે. તમે વિચાર કરો, માતાબેન દીકરીઓ બહાર આવી છે ક્ષત્રિયોની, અને એનો ઇતિહાસ એવો રહ્યો છે કે એ લોકો જ્યારે પણ રાજપૂત યુદ્ધમાં જાય ને ત્યારે કેસરી સાફો પહેરે અને કેસરિયા કરવા નીકળે કહેવાય. અત્યારે આપણે શબ્દ બહુ ખોટો વાપરીએ છીએ, મીડિયાવાળાએ ન વાપરવું જોઈએ કે ભાજપમાં જાય ને કેસરિયા કરે. ભાજપમાં જાય બૂચ મારીને જતા એવું બની શકે, એને કેસરિયા ન કહેવાય, તો અપમાન કહેવાય. તો સાફા પહેરીને કેસરિયા કરવા જતા ત્યારે રાજપૂતાણીઓ રાજપૂતને એવું કહેતી કે કાં મરજો કાં મારજો, પીઠ ન દેજો લગાર, મારી સૈયર મેણું મારશે, આ તો કાયર કેરી નાર, કાં મરજો કાં મારજો. આ ક્ષત્રિયાણીઓએ આ આંદોલન ઉપાડ્યું છે અને ક્ષત્રિયાણીઓ
આ આંદોલનનો જવાબ વોટથી આપી અને ભાજપને દેખાડશે, એનો અહંકાર તોડશે. પણ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી થઈ અને આ કરશે એવી અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જોઈએ હવે શું થાય. नमस्कार मित्रों, 2024 का आम चुनाव लोकसभा का पता नहीं देश की राजनीति को किस तरफ ले जाएगा. जिस तरीके से राजनीति में शब्दों का चुनाव और मर्यादाएं टूट रही है, उससे स्पष्ट लगता है कि इस देश में राजनीतिक पार्टियां देश की व्यवस्था को, देश के प्रेम के ताने बाने को तोड़ने के पीछे लगी हुई है. पिछले कुछ समय से जिस तरह से जो वोटिंग हुई उसमें एक ट्रेंड ऐसा आया कि अब बीजेपी को बड़ा नुकसान हो जाएगा, शायद बीजेपी 200 सीट भी न ला सके. वैसे समय में प्रधानमंत्री और उनकी टीम का फ्रस्ट्रेशन एक स्पष्ट दिख रहा है और उस तरीके से उन्होंने व्यक्तिगत आक्षेप चालू किए हैं. दो धर्म के बीच में एक दीवार खड़ी करने की कोशिश की है. और हद तो तब हो गई जब प्रधानमंत्री जी ने सोना, भारतीय महिलाओं का सोना छीन करके एक दूसरे समाज को दे दिया गया, ऐसे आक्षेप चालू कर दिए जो शर्मजनक है. अरे प्रधानमंत्री जी, 2014 में सोना का भाव कितना था? 18,000 रुपये का तोला का था. आज 75,000 हो गया. 10 साल में आपने भारतीय महिला सोना ना पहन सके ऐसा आयोजन किया है. वो लूटेगा तो तब लूटेगा, आपने तो पहले ही कह दिया. और प्रधानमंत्री जी, आपको ये क्या शोभा देता है कि आप इस लेवल की बात करें? हाँ, आपने बात की हिंदू और मुसलमानों की बात. प्रधान जी, मुझे एक केस आपका ऐसा बता दो जहां आपने, जो हमें 100 रुपये पेट्रोल और डीजल दिया, जो भारतीय महिलाओं को 1100 रुपये का गैस का सिलेंडर दिया, लोगों का जो जीवन धोरण है, महंगाई बढ़ा दी. आप एक केस ऐसा बताओ कि आपने किसी हिंदू को 50 रुपये का भाव में पेट्रोल और डीजल दिया और मुसलमान को आपने 150 रुपये पेट्रोल डीजल दिया. अरे आपका जो पेट्रोल डीजल का भाव है, हिंदू मुसलमान सबको इक्वल लगता है. आपने ये बात की होती, किसी हिंदू को 50 रुपये डीजल दिया हो, पेट्रोल दिया हो, और मुसलमान को 150 रुपये दिया, तो हम मानते कि आप हिंदू मुस्लिम के मामले में हिंदुओं के साथ हो और मुसलमान के विरोधी हो. आप वो तो कर नहीं रहे हो, आप खाली राजनीतिक वातावरण बिगाड़ने की कोशिश कर रहे हो. आज इस देश में एक प्रेम भावना है, सब साथ मिलकर आगे बढ़ रहे हैं, देश विकास कर रहा है. आपके विकास का एजेंडा कमजोर पड़ा है. आपने विकास के नाम पर जो बातें की थी, वो बातें सब फेल गई है. आपने नया शब्द ले आया, गारंटी. साहब, वो गारंटी तो मात्र केजरीवाल ही दे सकता है, जो केजरीवाल की गारंटी दिल्ली और पंजाब में बहुत सफल हुई है. आप गारंटी लेके आए, किसानों की इनकम डबल करेंगे. क्या आपने की 10 साल में? नहीं. आपने कहा 2 करोड़ नौकरियां देंगे, क्या वो गारंटी आपकी पूरी हुई? नहीं. आपने कहा था कि ग्रामीण रोजगार की व्यवस्था करेंगे, क्या आपने किया? नहीं. आपने कहा था कि हर स्मार्ट सिटी बनाएंगे भारत में, कितनी स्मार्ट सिटी आपने बनाई. आपने कहा था हवाई चप्पल पहनने वाला हवाई जहाज में घूमेंगे. अरे हवाई चप्पल पहनने वाला बेचारा रोटी खाने के लायक नहीं रह गए. आप मात्र 5% देश के लोगों को आप बढ़ावा देना चाहते हो. आपके कहने के हिसाब से, और जो लेटेस्ट डेटा आया है 1930 में, 1930 में इस देश में 1% लोगों के पास देश का 30% एसेट था. आजादी पहले अंग्रेजों के समय. आज फिर वही अंग्रेजों वाली हालत आपने भारत के लोगों को कर दी है, क्योंकि आज की तारीख में जो 2024 का डेटा है वो ये बताता है कि भारत जो है उसमें 1% लोगों के पास में 30% एसेट चला गया है. मतलब आपने अंग्रेजों से खराब परिस्थिति कर दी है. उसके बाद आप $3 ट्रिलियन, $5 ट्रिलियन की इकोनॉमी की बात करते हैं, वर्ल्ड की तीसरी इकोनॉमी की बात करते हैं. ठीक है, वर्ल्ड की तीसरी इकोनॉमी बन गई, पर क्या सामान्य आदमी को फायदा हुआ? आम आदमी को फायदा हुआ? क्योंकि आपकी ये ट्रिलियन इकोनॉमी सिर्फ 4-5% लोगों के लिए है. आम आदमी के मामले में एकदम फेलियर है, क्योंकि पर कैपिटा इनकम के मामले में एक ऐसा भारत जैसा देश जो आज वर्ल्ड इकोनॉमी में 3rd पोजीशन में है, मगर पर कैपिटा इनकम, हर एक व्यक्ति की इनकम देखा जाए तो 142 पोजीशन पे है. तो ये कैसा विकास? प्रधानमंत्री जी, आप भेदभाव की बात करते हो. सबसे बड़ा भेदभाव आपने इस देश के लोगों के साथ किया है. आपने इस देश के बेरोजगारों, युवाओं को बेरोजगार रखा है. आपने इस देश के किसानों को आत्महत्या करने के लिए मजबूर किया है. और शर्मजनक बात तो तब हो गई जब आपने इस देश के किसानों के 700 लोगों को मरने दिया है. 700 लोग तीर बॉर्डर पे मर गए. उसके बाद अभी आपकी पुलिस ने एक किसान को गोली से मार डाला बॉर्डर पे. उसके बाद आपके होम मिनिस्टर के ड्राइवर ने, लड़के ने गाड़ी चलाते हुए 4 किसानों पे गाड़ियां चला दी. आप किस मुंह से बात कर रहे हो? महिला सुरक्षा बोलो,
आज आप समझो, महिला सुरक्षा की हम बात करें तो इस देश को सम्मान देने वाली महान लड़कियों ने, हमारे रेसलर ने, जब दिल्ली में उनके साथ गलत हो रहा था, अब पुलिस उनको रस्तों पर खींच के दौड़ा रही थी, तब आप कहां थे? किस महिला सम्मान की आप बात करते हैं? आज सेंगर जैसा आदमी आपके देश का मिनिस्टर, एमएलए बना रहा, आपने उसे राजीनामा नहीं लिया। एक दलित की बच्ची का रातों रात आप अंतिम संस्कार करवा देते हो, वहां तक बात नहीं बनती है। आपने इतना अवेयरनेस पैदा कर दिया कि एक पीआई लेवल का अधिकारी को भीड़ मार देती है, मिस्टर श्रीवास्तव को, तब भी आपकी सरकार ने अभी तक कुछ नहीं किया। आप बोलते हो हम सबका साथ सबका विकास, किसका साथ किसका विकास? सिर्फ 5% लोगों का आपका साथ है और उनका विकास है, बाकी सब लोग का वोट कर आपको कुछ नहीं चाहिए। मगर जनता जाग चुकी है, आपके नेताओं के दिमाग में इतना घमंड घुस गया है कि अब आप देश के सांस्कृतिक विरासत, सांस्कृतिक ताना बाना को तोड़ना चाह रहे हैं। और देश के जो 562 रजवाड़े थे, जिन्होंने एक रात में अपना सभी निछावर करके देश के लिए कुर्बान कर दिया था, जिन्होंने भारत इतना बड़ा हो सका और हमारे सरदार वल्लभ भाई पटेल इतने बड़े हो सके। अगर रजवाड़ों ने राज नहीं दिया होता तो सरदार वल्लभ भाई पटेल इतने बड़े नहीं होते। आज उन सब के योगदान को आपका एक मिनिस्टर एक सिर्फ कुछ मतों के लिए कुछ भी बोल के चला जाता है, रोटी बेटी का संबंध की बात करता है, महिलाओं की सस्ता जो छत्री महिलाओं है उसके बारे में कुछ भी अपशब्द बोलता है। ये देख लो, ये देश संस्कृति संस्कार का देश है। ये देश कभी भी ऐसे बातों को स्वीकारेगा नहीं। अब जगने का समय है, पूरा देश जाग गया है। इस बार 400 पार जो आप बोल रहे थे ना, वो आपका पेट्रोल डीजल का भाव बता रहे थे, पर हम आपसे पेट्रोल डीजल 400 पार लेने नहीं आएंगे, हम आपको बदल देंगे। ये देश आपको बदलना चाहता है, इस पूरा भारत आपको बदलने के मूड में है। जय हिंद, जय भारत।